જય શ્રી રામ મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું એક નવા એનાલિસિસના વિડીયોમાં. તો મિત્રો, આપણે લાસ્ટમાં જ્યારે વિડીયો અપલોડ કર્યો ત્યારે વાત કરી હતી આ હેમરનું ફોર્મેશન થતું હતું ને ત્યારે કીધું હતું પોલીસ બોલ એન્ડ ફ્લેગનું પેટર્નનું જે ફોર્મેશન છે એવું થતું જોવા મળી રહ્યું છે. તો એનું શું થયું કે એની પહેલા આપણને જે આ રેઝિસ્ટન્સ લેવલની આસપાસ ડોજી અને ડોજીનો હાઈ બ્રેક થયો, ત્યારબાદ એક મોમેન્ટમ જોવા મળી હતી અને આમ કહી શકાય કે 2 દિવસ સુધી એક રેન્જમાં આપણને માર્કેટ પણ જોવા મળ્યું હતું. હવે રિસેન્ટની જો વાત કરવામાં આવે તો બ્રેકઆઉટ બાદ આપણને એક ઇનસાઇડ બારનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે. તો જ્યારે પણ ઇનસાઇડ બાર બને છે, હું તમને બધા જ વિડીયોમાં કહેતો આવ્યો છું કે એનો હાઈ અને લો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને એમાં અહીંયા ડોજી જોવા મળી છે. અને અહીંયા બીજું એક વસ્તુ શું છે ખબર, કે જે નિફ્ટીમાં અત્યારે બાઉન્સ બેક આવે ને એક્ઝેક્ટલી 10 EMA થી બાઉન્સ બેક આવતો હોય એવું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા જે બાઇંગ આવ્યું 10 EMA થી, ફરી અહીંયા જે સપોર્ટ લીધો છે તે 10 EMA એ લીધો છે. તો હવે શું હર વખતે એવું થશે? ના, હર વખતે તો એવું નહીં થાય. કે બની શકે એનું નીચે બ્રેકડાઉન આવે તો પછી તેના પછીનો જે જો ઇન્ડિકેટર વાઇઝ જોવા જઈએ તો 21 EMA નો પ્લસ પ્રાઇસ એક્શનનો સપોર્ટ આ જોવા મળી શકે છે. તો અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, અગર આ લેવલ છે અહીંયા એક આપણે ઝોન બનાવી શકીએ કે આ ઝોનની નીચે 15 થી 30 મિનિટ સુધી સસ્ટેન કરે તો ફરીથી આપણને અહીં સ્લાઇટલી બેરિશ મૂવ જોવા મળી શકે છે. મોટા મોટી 25,000 ની ઉપર જે સાયકોલોજીકલ લેવલ છે એના ઉપર આપણે મોટા મોટી વ્યૂ છે તે બુલિશ રહેવો જોઈએ. અને અગર જો હજુ એક દિવસ કે તમને અહીંયા કન્સોલિડેશન જોવા મળે અને આનો હાઈ બ્રેક કરે છે તો ફરી એક બુલિશ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આ થઈ ગયો નિફ્ટી 50 નો મોટા મોટી વ્યૂ. તો આના લીધે આપણે જ્યારે અગર તમને એક સડન ગેપ ડાઉન ઓપનિંગ આવે, ઓપન લો સેમ રહે અને બાઇંગ આવી જાય તો તમે સ્વિંગ ટ્રેડને તમારે કન્ટિન્યુ કરી શકો છો, કારણ કે ઓપન લો અને કન્ડિશન યાદ રાખવી, ઓપન લો સેમ રહેવો જરૂરી છે. અને અગર કન્સોલિડેટ કરીને ફરીથી આ હાઈ બ્રેક કરે તો આપણે જે રીતના સ્વિંગ ટ્રેડ ચાલે છે એ રીતના ચાલવા દેવાના, અને લો બ્રેક થાય છે તો આપણી ક્વોન્ટિટી ઓછી થઈ જવી જોઈએ અને રિસ્ક મેનેજમેન્ટને પ્રોપર ફોલો કરવાનું અને સ્ટોપ લોસને લગાવી દેવાનો છે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદની જો હવે સ્ટોકની વાત કરી લઈએ તો પહેલો સ્ટોક છે જે HDFC AMC રહેવાનો છે અને આ એક F&O માં પણ આપણને આ જે સ્ટોક છે એ F&O નો સ્ટોક રહેવાનો છે. તો અહીંયા શું થયું ખબર, તો કે અહીંયા VCP નું ફોર્મેશન થતું હોય એવું લાગે. જો અહીંયા પહેલો લેગ બનાવ્યો, બીજો લેગ, જો VCP માં કેવું હોય છે, આવી રીતના 1 લેગ, 2 લેગ અને 3 લેગ બનાવે, ત્યારબાદ એક કન્સોલિડેશન જોવા મળે છે. હવે જરૂરી નથી કે આ તમને બુકીશ સેમ છે એમ જોવા મળે. ઘણીવાર એવું થાય 1 ને 2 લેગ બનાવે અને ત્રીજા લેગ પહેલા નીકળી જાય અથવા તો કન્સોલિડેશન જોવા મળે. તો અહીંયા તમને એમ થશે આ લો 1 ને 2, તો અહીંયા કન્સોલિડેશન તો નથી. કન્સોલિડેશન મિત્રો નથી, પણ અહીંયા છે ને આપણને એક ડોજી સેટઅપ જોવા મળ્યું અને એક્ઝેક્ટલી અહીંયા જે સિમેટ્રિકલ ટ્રાયંગ્યુલર પેટર્ન છે ને એની આસપાસ જ જોવા મળી રહ્યું છે. હવે ડોજીનો હાઈ બ્રેક કરીને સસ્ટેન થાય ને તો બની શકે આ પેટર્નનું પણ બ્રેકઆઉટ થાય તો એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને આની કન્ડિશન બીજી એ રહી, કન્સોલિડેશન નથી એટલે શું થાય, આવી રીતના આખો દિવસ ઉપર જાય ને ફરી નીચે પણ ઘૂસી જઈ શકે છે. તો આ થઈ ગયો HDFC AMC, અને તમે રડારમાં રાખો. અને જ્યારે પણ F&O નો સ્ટોક VCP માં આવે, હજુ કન્સોલિડેશન નથી થયું, જે હાઈ રિસ્ક ટેકર છે એ 3-4% OTM જોઈ શકે છે. તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું. બાકી તમે કન્સોલિડેશનનો પણ વેઇટ કરી શકો છો. તો આ થઈ ગયું HDFC AMC. બીજા સ્ટોકની વાત કરવામાં આવે તો માસ ફાઇનાન્શિયલ સર્વિસ. તો આ સ્ટોકમાં જબરદસ્ત પેટર્ન જોવા મળી. જો તમે જોઈ શકો છો, આ એક રેઝિસ્ટન્સ લેવલ હતો, 1 વાર, 2 વાર, 3 વાર, અહીંયા પણ તો 4, અને આ 5મી વાર જ્યારે રેઝિસ્ટન્સ ફેસ કર્યો ને ત્યારેથી એક નાનો એવો પુલ બેક લીધો. પુલ બેક બાદ બ્રેકઆઉટ જોવા મળ્યું અને બ્રેકઆઉટ બાદ અહીંયા મસ્ત મજાનું એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. અને કન્સોલિડેશન બાદ આપણને આપણું જે ફેવરિટ સેટઅપ છે ડોજી, એનું ફોર્મેશન થઈ ગયું છે. તો અગર કાલના દિવસમાં જો એ ડોજીનો હાઈ બ્રેક કરે છે તો તમે બેઝના લોની નીચે નાના એવા SL સાથે જઈ શકો છો. બની શકે છે એક દિવસમાં તમને તમારો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. તો આ થઈ ગયો માસ ફાઇનાન્શિયલ સર્વિસ, તેને તમારા રડારમાં રાખો. ત્યારબાદના સ્ટોકની વાત કરવામાં આવે તો કે એવલોન ટેકનોલોજી. તો અહીંયા શું થયું છે કે આ સ્ટોકમાં એક અપટ્રેન્ડ બાદ આ સાઇડવેઝ ગયો હતો, પણ અહીંયા છે ને તમને EMA નું કોન્ટ્રેક્શન જોવા મળશે. 10, 21 અને 50 EMA નું કોન્ટ્રેક્શન જોવા મળે છે. જ્યારે પણ EMA નું કોન્ટ્રેક્શન થાય ને ત્યારબાદ એક્સપાન્શન થાય. એક્સપાન્શન થાય મતલબ કે આવી રીતના આ બધી EMA પાસે આવી ગઈ. હવે કેવું થશે, 10 EMA ઉપર જશે, એની પાછળ 21 EMA. તો આ એક્સપાન્શન ક્યારે થશે કે જ્યારે સ્ટોકમાં જબરદસ્ત મોમેન્ટ આવશે, જ્યારે ઉપર જશે તો ઉપરની સાઈડ અથવા નીચેની સાઈડ થશે. તો આપણે એવું તો નહીં જ માની લઈએ કે આપણે એન્ટ્રી લઈએ એટલે ચાલશે ને ચાલશે.
આપણે આમને સ્ટોપ લોસ સાથે કામ કરી શકીએ છીએ. અને આ જે કેન્ડલ બની છે ને એના પછી 1 2 3 4 5 6 7 8 9 10 ઓલમોસ્ટ 11 દિવસથી આપણને એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. અગર આવનારા સમયમાં જો આ કેન્ડલનો હાઈ નીકળે છે તો ફરી આપણને એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. એવલોન ટેકનોલોજીને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર તમે જોઈ શકો છો. ત્યારબાદ જો લાસ્ટમાં વાત કરવામાં આવે તો ઇન્ડિયા સિમેન્ટ આ અત્યારે F&O માં છે કે નહીં એનો એક્ઝેક્ટલી આઈડિયા નથી, જોઈ લઈએ. ઓપ્શન છે નોટ અવેલેબલ, મે બી બેનમાં હોય અથવા તો નીકળી પણ ગયો હશે. તો અહીંયા શું થયું, અહીંયા આ સ્ટોક છે ને હજુ એમાં બ્રેકઆઉટ નથી આવ્યું પણ મસ્ત મજાના રેઝિસ્ટન્સ લેવલ ઉપર છે અને ત્યાં આપણને જોરદાર કન્સોલિડેશન અને મલ્ટિપલ ડોજી જોવા મળી રહી છે. અગર જો આ લેવલ નીકળે છે, એનું જે હાઈ છે એનું લેવલ નીકળે છે તો ફરી આપણને અપસાઇડ એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. આ બધા સ્ટોકને તમારી વોચલિસ્ટમાં એડ રાખો, તમારું ખુદનું એનાલિસિસ કરો. આમાં કોઈ પણ મારી બાય કે સેલની રિકમેન્ડેશન નથી. અગર તમને જેમાં બી હાઈ કન્વિક્શન લાગે છે તેમાં તમે ટ્રેડ કરી શકો છો. તો આશા રાખું છું તમને મિત્રો વિડીયોમાં કંઈક નવું શીખવા કે જાણવા મળ્યું હશે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ, જય હિન્દ, થેન્ક યુ.